ચાલો ને. તમારી સાથે સાથે ચાલવા માટે જ તો મેં મારા પરિવારનો સાથ છોડ્યો છે. એટલે જ તો મને મારા ભાગ્ય પર નાશ છે હમ, કે હું મારી જીવન સાથે કોઈ સામાન્ય સ્ત્રી નથી, સાહસી દેવી છે. દેવીનું નામ અને સ્થાન? નામ પારો છે હમ. અને સ્થાન આ. અરે છોડો ને, કોઈ જોઈ જશે તો શું કહેશે? છોડો ને, છોડો ને. અરે પારો, છોડો ને, કોઈ જોઈ જશે ને. આ હાથ છોડવા માટે નથી પકડ્યો. અરે આ તો મારી જિંદગીની આટલી નજીક છે, અરે આટલી નજીક છે. એ જુઓ, પક્ષીઓનું ઘર કેટલું સુંદર છે. કેમ, તમને પસંદ નથી? મારી પસંદ અને ના પસંદનો તો સવાલ જ નથી આવતો. જે તને પસંદ છે એ મને પસંદ છે. મને તો બહુ જ પસંદ છે. કેટલું સુંદર ઘર છે ને. એવી રીતે આપણું એ નાનું ઘર હોય, જ્યાં દુનિયાના દુઃખોથી દૂર આપણે શાંતિથી શ્વાસ લઈ શકીએ. ત્યાંની હવામાં ફક્ત અમારા બંને શ્વાસ મળેલી હોય, જેથી કંઈ પણ કીધા વગર એકબીજાના મનની વાત સમજી જઈએ. ભગવાન પર ભરોસો રાખ પારો, તારી ઈચ્છા જરૂર પૂરી થશે. જ્યારે હું માના ઘરેથી નીકળી હતી ત્યારે હું જરા પણ નહીં ગભરાણી હતી, પણ જ્યારે તમે મને અહીંયા લઈ આવ્યા છો તો સાચ જ ગભરાઈ રહી છું. મને એ વાતનું ધ્યાન જ નહીં રહ્યું પારો. જે છોકરીએ તેના મા બાપના માથે બોજ બનવાનો સ્વીકાર ન કર્યો, તે બીજાના ઘરે શાંતિથી કઈ રીતે રહી શકે? બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. શર્મિંદા ન થાઓ, એમાં તમારી કોઈ જ ભૂલ નથી. ડૂબવા વાળા તો સળીને પણ સારો માની લે છે. ગુલાબનું ફૂલ લઈ લો, ગુલાબનું ફૂલ. ગુલાબનું ફૂલ? કેટલા સુંદર છે ગુલાબના ફૂલ. એ ફૂલવાળા, જી સાહેબ. અહીંયા આવો તો. એક ગુલદસ્તો આપજે. લો સાહેબ. કેટલા સુંદર છે આ ફૂલ. કેટલા પૈસા થયા? 5 રૂપિયા સાહેબ. રહેવા દો, આ ફૂલ પણ કંઈ ખાસ નથી. લઈ જાઓ ભાઈ. જી મેમ સાહેબ. ચાલો, આપણે મોડું થઈ રહ્યું છે ને, એ લોકો આપણી રાહ જોતા હશે. ચાલો. આટલી વાર થઈ ગઈ પણ હજી સુધી તમારા મહેમાન નથી આવ્યા. અરે આવતા જ હશે. નવા નવા લગન થયા છે, હરી ફરીને આવશે. સારું છે તો તમે બેસીને રાહ જો, હું તો જાઉં છું કઈ જમવા. સારું જમવાનું કર્યું છે ને? ધૂળ બનાવી છે. તમને તો જાણે ઘરની પરિસ્થિતિ જ ખબર નથી. અરે કરવા વાળા તો પોતાને વેચીને પણ ખાતરદારી કરે છે. એ હશે દાનવીર કરણના છોકરાઓમાંથી. મને તો મારું ઘર ચલાવવાનું છે, ઘરનો તમાશો નથી કરવાનો, સમજ્યા? સમજ્યો. ભગવાન માટે જરાક ધીરે બોલ. ક્યાંક એ લોકોએ સાંભળી લીધું તો શું કહેશે? આહા, સાંભળ્યું તો શું કહેશે? શું કહેશે? એમનો રસ્તો પકડશે. ના જાણે કેટલા દિવસની ઓળખાણ આવી ગયા રોકાવા માટે. આ કઈ રીત હોય? શું કામ મને બેઇજ્જત કરવા માટે તૈયાર છે? તું નથી જાણતી શંકરને, એ બહુ સ્વાભિમાની છે. હા હા, ત્યારે જ એક નહીં બે લોકો આવીને ઘરમાં બેસી ગયા. એ પણ નહીં વિચાર્યું કે છોકરાવાળું ઘર છે, કેવી રીતે ચાલતું હશે. હમ. અરે તમે લોકો આવી ગયા. આવો આવો. આટલી વાર ક્યાં લગાવી દીધી? ક્યારથી હું રાહ જોઈ રહ્યો છું. એ શું છે કે ને કે દાસુ આવી તો ક્યારના ગયા હતા, પણ આ દેવીના કચોરી ખાવામાં ઘણો સમય વેડફાઈ ગયો. સાચી જ ભાઈ સાહેબ, તમારે ત્યાં તો કચોરી આટલી સારી બને છે. અમે બંને એટલી ખાધી કે પેટ ભરાઈ ગયું, પણ મન નહીં ભરાણું. જો એને હજમ થવાનું યાદ ના આવતું હોત તો આખો થાળ ખાલી કરી નાખ્યો હોત. ભલે ભલે, ચાલો જામી લ્યો, ઠંડુ થઈ રહ્યો છે. અરે ભાઈ, આટલી કથા સાંભળ્યા પછી પણ કહે છે જમી લો. ખાવાનું શું, પેટની ઉપર બાંધશું ભાઈ પણ સાહેબ. તમારી ભાભી નારાજ થઈ જશે ને. દાસુ એ તારા જેવી બુદ્ધુ નથી. પારો એમને સમજાવી લે છે. મારી ખાતર થોડુંક તો જમી લો ભાઈ. તમારા માટે તો ઝેર પણ ખાઈ શકું છું. ચાલો. જો એ લોકો ખાઈને આવ્યા છે તો કેમ હેરાન કરો છો? વાતાવરણ પણ ખરાબ છે, કઈ થઈ ગયું તો? હા ભાભી, તમે બરાબર કહી રહ્યા છો. આની તો જાણે અક્કલ જ મારી ગઈ છે. એમની તો આદત જ એવી છે ભાઈ. એમને બકવા દો. આવો બહેન. તું જે પણ કઈ કે શંકર, પણ આ વાત ઉપર મને વિશ્વાસ નથી થતું. અરે તું ખેડવો માણસ છે, નાની વાતને બતંગડ બનાવી દીધી. વાત નાની એવી હોય તો ને. ચાલ ખા મારી સોગંદ કે તું જમીને આવ્યો છે. જો દાસુ, મિત્રના ઘરે આવીને મિત્રના સમ ખાવાય મિત્રતાનું અપમાન ન કહેવાય. બહાનું કરીને મારા ભરોસાને ડગાવો નહીં શંકર. તને શું થઈ ગયું છે?
સારું તો હું તારા મનના ખાતર મારા સમ ખાઉં છું બસ. બસ સોગંદ નહીં ખા શંકર. હવે હું કઈ નહીં કહીશ. સુહાગ રાત, એક દુલ્હા અને દુલ્હનની પહેલી રાત, જે રાતની લોકો મજા લઈને ઉદાહરણ દેતા હોય છે. જીવનની સૌથી ખૂબસૂરત રાત, જે રાતની લોકો સપના જોતા હોય છે. શું થઈ ગયું છે તમને? મને કાંઈ નથી થયું પારો. થયું તો તારી કિસ્મતને, જેને વિધાતાએ લખી છે. એ મારા ભગવાન, તારો પણ જવાબ નથી. ઘરની બહાર આ તારી પહેલી રાત છે, અને એ પણ તારા પતિના સાથે, પણ ભૂખ્યા પેટે. આ કિસ્મતથી ખેલ નથી તો બીજું શું છે? પારો, શું વિચારીને તે મારી સાથે વિવાહ કર્યો છે? કેવા સુનેરા સપના જોયા હતા, જેના માટે તે તારા સુખ શાંતિનું બલિદાન દીધું છે? ચૂપ થઈ જાઓ. ભગવાનના માટે ચૂપ થઈ જાઓ, નહીં તો હું રોઈ જઈશ. નહીં પારો, રોતી ને, નહીતર કિસ્મત હશે, અને હું નથી ઈચ્છતો એ મારા પર હશે. જો તમે પુરુષ થઈને મન નાનું કરશો તો હું તો એક સ્ત્રી છું. કેવી રીતે મન પર કાબુ કરી શકીશ? મન માટે તો લોકો જીવ પણ આપી દે છે. જો એક રાત ભૂખ્યા પણ સૂવું પડ્યું તો એમાં કઈ આફત તૂટી પડવાની? પણ આ બધું થયું તો મારા કારણે જ ને. જે થવાનું છે થઈને જ રહેશે એવું કંઈ નથી. હવે તો આપણે એ વિચારવાનું છે કે આગળ શું કરશું. મને તો કઈ જ નથી સમજાતું હવે. બસ આટલામાં જ હારી ગયા? અચ્છા, એક વાત તો બતાવો. શું? કોઈ પણ ક્યાંય પણ એવી જગ્યા નથી જેને આપણે આપણું ઘર કહી શકીએ? ના પારો, હા એક જગ્યા છે, પણ પણ શું? બોલતા કેમ નથી? ચૂપ કેમ થઈ ગયા? એ એવી જગ્યા છે જેના આપણે ખાલી ઘર અને ખાલી કિસ્સે જઈ શકીએ, અને તું નહીં રહી શકીશ ત્યાં. એ તમે કઈ રીતે કહી શકો છો? આપણે બધી જગ્યા રહી શકીએ છીએ, બધી જગ્યા પહોંચી શકીએ છીએ. બતાવો તો ખરા, એ છે ક્યાં અને કોની છે? આપણા નાનાજીની, આપણી જ છે. પણ હું સાચું કહું છું પારો, તું ત્યાં નહીં રહી શકે. એ વાત તો તમે ત્યારે કહેજો જ્યારે હું કોઈ શિકાયત કરીશ. હું તો કાલે સવારે પોતાના ઘરે જઈશ, આપણા ઘરે. ખબર છે, છોકરીઓનું બધું મા બાપના ઘરેથી શરૂઆત થાય છે અને પતિના ઘરે પૂરું થાય છે. એ બધું તો ઠીક છે, પણ પણ કંઈ નહીં. હાલો, આ શું છે? આપણા નૈનીહાલ માટે અને આપણા માટે. નહીં નહીં પારો, આ કેવી રીતે બની શકે? તમને મારા સમ. લે મુન્ની, મીઠાઈ ખાઈ લેજે. આવ્યા ત્યારે આમ જ આવી ગયા, એટલે બાળકોથી શર્મિંદા છે. અરે એની શું જરૂર હતી? આપણું જ તો ઘર છે. ખાલી હાથ આવી તો એમાં શું થયું? સારું દાસુ, શંકર, આ ઘા હું જીવનભર નહીં ભૂલીશ. જો મિત્ર, જતી વખતે આવી વાત ન કરાય. તું મારો દિલ તોડીને જઈ રહ્યો છે અને કહે છે કે હું આ તક નહીં લઉં. સારું તો ભાભી, માફ કરજો, અમે તમને બહુ તકલીફ આપી. અરે કેમ શરમાવો છો? થોડો સમય હજી રોકાત તો એકબીજાનું સુખ દુઃખ સમજી શકત. હા, નમસ્કાર. આવજો. નમસ્તે ભાઈ સાહેબ. ભગવાન સુખી રાખે. અરે ભાગ્યવાન, તે તો આજે મારી નાક કપાવી નાખી. તારાથી તો આટલું પણ નહીં થયું કે નવી વહુ આવી હતી, જતી વખતે એના આંચલમાં ગોળ ચાવલ જરાક બાંધી દઉં. ક્યાં આપણા સગા સંબંધી કે ના જાતના હતા એ લોકો? અરે મિત્રતાથી વધારે કોઈ સંબંધ થાય છે? દરેક એરું ગેરું નથ્થું લેનાની મિત્રતા કેવી?
ઘોડાગાડી રોકો. જરા ઘોડાગાડી હવેલીના રસ્તેથી લઈ લો ને. પણ નહીં, એવી વાત નથી. કદાચ માં દેખાઈ જાય. અરે ભાઈ, બજારના તરફથી ઘોડાગાડી લે. પારો, 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 પારો. અંદર નહીં જવાની. નહીં, માને નહીં મળે. તો આ બાજુથી ઘોડાગાડી કેમ લેવડાવી? તારી આંખો કેમ ભરાઈ ગઈ? આ બધા પ્રશ્નોના મારી પાસે જવાબ નથી. મારે ફક્ત સાસરે જવું છે. ઠીક છે, ચલો ભાઈ ઘોડાવાળા, પાછી લઈ લો. માં, દીકરા, પારો આવી રહી છે. નહીં તો હું હમણાં બહારથી જ આવી રહ્યો છું. ત્યાં તો કોઈ નથી. કોઈ નથી એમ કે છે? પારો માટે તમે પાગલ થઈ જશો માં. હા સવારી, આવો આવો. અરે આવો આવો બાબુજી, આવો 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 આવો. શું સીતાપુર જવાનું છે? હા હા, સીતાપુર જ જવાનું છે. અરે સાહેબજી, હું તમને સીતાપુર પહોંચાડી દઈશ. આ મારા હીરાપન્ના છે ને, ફટફટ કરીને 2 મિનિટમાં સીતાપુર પહોંચાડી દેશે. હીરાપન્ના? હા સાહેબજી, એ મારા 2 બળદનું નામ છે. સાહેબજી, મારા મામા કહેતા હતા, જે સાચાના મોટા ઠાકોર છે ને, તેમને આ હીરાપન્ના ફરફર કરીને થોડી વારમાં સીતાપુર પહોંચાડી દેશે. મોટા ઠાકુર? શું નામ છે એમનું? એમનું નામ તો હું નથી જાણતો સાહેબજી, પણ મારા મામા જાણે છે. ઓ મામા, અરે ઓ મામા, અરે ઓઠો મામા. આ સાહેબજી મોટા ઠાકોરનું નામ પૂછે છે. અરે મોટા ઠાકોરના તો ક્યારના સ્વર્ગવાસ થઈ ગયા. એમની એક દીકરી હતી ચંદ્રાદેવી, એ પણ હવે નહીં રહી. ચંદ્રાદેવી? હું એમનો જ દીકરો છું. સાચે જ? હા, હું એમનો જ દીકરો છું, શંકર. નાના શેઠ, તમે આટલા દિવસો ક્યાં હતા? બહુ મોટી વાર્તા છે. પણ મામા, એમને કોઈ ઘર બાર તો હશે. અરે ઘર બાર તો વેરાન થઈ ગયું, ખંડેર થઈ ગયું. પણ તમે? મામા તમારી વહુ છે, પારો. મારી વહુ એટલે કે તમારી ઘરવાળી? નાના શેઠ, અરે વો આકાશ. હું અહીંયા છું મામા. અરે વહુને ગાડીમાં બેસાડ. બેસો બહુ. હું તમને શું કહું? ભાભી. ભાભી, બેસો શંકરભાઈ, બેસો ભાભી, બેસો. હા, એ મામા, મોઢું ઓ બાજુ બેસો કરો. બેસો નાના શેઠ. હા હા, ચાલો અરે હીરાપન્ના ચાલ, ચાલ, જલ્દી. અરે ચાલો ચાલ, ચાલો ચાલો ચાલો. ફટાફટ ચાલ. અરે ઓ કાળુ, શામુ, લાલુ, અરે બધા આવી જાઓ રે, આવી જાઓ. અરે જો પાંડુરંગ, કોણ આવ્યું છે? અરે જ્યોત્સના, સરલા, મહેન્દ્ર, હિતેશ, જો જો જો. અરે આવી જાઓ, આવી જાઓ. જો કોણ આવ્યું છે? અરે ખંડેરના ઠાકુર સાહેબના દીકરા વહુને લઈને આવ્યા છે. ખંડેરના ઠાકોર? અરે જાને સુખીને બોલાવીને લઈ આવ. અરે ઓ સુખીએ મામી, અરે જલ્દી આવો રે. અરે જો મામી, કોણ આવ્યો છે? બાબાની એક દીકરી હતી, દીકરીનો એક દીકરો છે, અને તે જોરુને લઈને આવ્યો છે. અરે તું શું બોલે છે, કઈ સમજાય છે? નહીં સમજ્યા? નહીં. તો સાંભળો. ઓલા ખંડે ઠાકોરના મામાની એક દીકરી હતી, એ દીકરીને એક દીકરો હતો. એ દીકરો એક સુંદર દુલ્હનને લઈને આવી ગયો છે. શું હા, વહુને? હા, દુલ્હનિયા, તેમનું સ્વાગત કરવા જવાનું હોય તો ચાલો. ચાલ. અરે ઊભી રહો મામી, આ ઝાડુ લઈને સત્કાર કરશો તમે? હું તો ભૂલી ગઈ. અરે આકાશ! કોણ છે રે? અરે તારા મામા છે, ચાલ. એ આ પણ એની તો. ઓહો. આવો મામી, આવો. શું છે? શું છે શું? અરે આ આપણા શંકરભાઈ અને આ આમની બહુ રાની. અરે આપણી બહુ. આપણી વહુ? આવો વહુ. પણ મામા, શું છે બહુ? એ એ અમારું ઘર. તમારો ઘર? હા. એ જુઓ ખંડેર, ક્યાં પેલા તમારું ઘર હતું? અચ્છા. હા. રૂકો પારો.
મામા અરે સુખી શું છે જી અરે શું છે મામા હું પણ સાંભળીશ તું વચમાં શું કામ આવે હા છે હા બોલો ને અરે કહું જલ્દી છું ને હા હા હા